ને મોડી રાત સુધી ચીજથી લબાલબ ને મસાલાથી ટપાટપ પરોઠા મળી જાય તો મોજડી જ પડી જાય ને મારા વાલા. અરે 7 વર્ષ જૂના આરાધના પરોઠા વાળા વેસુના પ્રખ્યાત હવે આવી ગયા છે આઉટર રિંગ રોડ સરદાર ચોક પર. લે બાવલું પરોઠા ખાવા આવ્યું છે હે? અરે આ લોકો અહીંયા મિત્રો મંડળ સાથે ને પરિવાર સાથે મોડી રાત સુધી પરોઠાની મોજ માણવા આવે છે. તમે આ બધા ચીઝ વાળા નત નવીન અલગ અલગ બધા પરોઠા લાવ્યા ક્યાંથી તમે? સર આ તો અમે વેસુમાં ચાલતું હતું અમારું 7 વર્ષથી અમારો આ જ ધંધો છે. પણ આ તો વેસુમાં બંધ થઈ ગયું, ડેમોલેશન આવી ગયું, એના માટે આપણે વરાછામાં આવી ગયા. વરાછાના બધોથી પહેલા પરાઠાવાર આપણે વેસુનો ટેસ્ટ અહીં લાવ્યા. વેસુનો ટેસ્ટ અહીં લાવ્યા. અને ખાલી આપણે પરોઠા જ બનાવીએ કે? પરાઠામાં આપણી પાસે બહુ બધી વેરાયટી છે. પરાઠામાં પછી આપણી પાસે પાવભાજી છે, પંજાબી છે, પછી પુલાવ છે, વેજ બિરયાની છે આપણા પાસે. વેસુ ખાવા જતો હતો, પછી આરાધના પરાઠા રિંગ રોડે આવ્યા એટલે હવે અમે અહીંયા ખાવા આવીએ છીએ અને ટેસ્ટ એક નંબર છે. તો મારા મિત્રો તમારે પણ ભાજી પુલાવ વેજ